તન દેખમતામયતામ નહિ કોપી સુધી શરણાગત વત્સલ તત્વનિધે ભવ શંકર દેશિક મે શરણમ વિદિતાનમયા વિશદૈક કલા ન ચ કિંચન કાંચનમસ્તિ ગુરો ધૃતમેવ વિદેહી કૃપામ સજામ ભવશંકર દેશિક મે શરણમ ભવશંકર દેશિક મે શરણ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. તો આપણે ગઈકાલે 473 નંબરનો શ્લોક કર્યો હતો. ભવાન પીદમ પરતત્વમાત્મન સ્વરૂપ આનંદ ઘનમ વિચાર્યમ વિધૂય મોહમ સ્વમન પ્રકલ્પિતમ મુક્ત कृतार्थो भवतु प्रबुद्ध. हे वत्स, तुम भी आत्मा के इस परम तत्व और आनंद घन स्वरूप का विचार करते हुए अपने मन कल्पित मोह को छोड़कर मुक्त हो जाओ और इस प्रकार अज्ञान निद्रा से जगकर कृतार्थ થાઓ, हो जाओ. તો કહે છે કે અહીં આચાર્ય પોતાના શિષ્યને ઉપદેશ કરે છે ને, આખો ઉપદેશનો પાઠ ચાલી રહ્યો છે. તો ઉપદેશ કરીને કહે છે કે તું પણ, હે શિષ્ય, તું પણ આ આત્માના પરમ તત્વ, આત્માનું પરમ તત્વ કયું છે? બ્રહ્મ. પરમ તત્વ અને આનંદ ઘન સ્વરૂપ એ બ્રહ્મનો અને આત્મા, તારો આત્મા જે છે એ વિશુદ્ધ ચિત્તકણ આનંદમય જે છે એ અને બ્રહ્મની અંદર કોઈ ભેદ નથી, બંને એક જ છે. આવો વિચાર કરીને એનું ચિંતન કરતા કરતા કે છે કે તું તારા મનની અંદર, તારા અંતઃકરણની અંદર જે કલ્પના ભર્યો મોહ છે, મન કલ્પિત છે નહીં. અને મોહ કયો છે? દેહાત્મ બુદ્ધિ. આ મારું છે, આ મારું છે, આ મારા છે. સંસાર પ્રત્યે જે આસક્તિ અને મોહ છે એને છોડી દે. તું વિષયો પ્રત્યેની આસક્તિ છોડી દે, વસ્તુઓની અને વ્યક્તિઓની મમતા છોડી દે, આસક્તિ છોડી દે, અને કહે છે કે તું મુક્ત થઈ જા. અને આ રીતે તું અજ્ઞાનની જે નિદ્રામાં સૂઈ રહ્યો છું એનાથી તું જાગ. કારણ કે જીવ સ્વપ્ન જ જોઈ રહ્યો છે અત્યારે. ખરેખર જે સ્વપ્નાવસ્થા, આપણે સ્વપ્નાવસ્થાની અંદર જેમ સ્વપ્ન જોઈએ છીએ અને બધું બને છે ને આમ તેને બધું, અને જાગ્યા પછી એ સ્વપ્ન હોતું નથી. એમ કે છે કે તમામ જીવો જગતના એ સ્વપ્નાવસ્થામાં જ છે. અને જ્યારે જાગશે જ્ઞાનના પ્રતાપે અને જાણશે કે હું શુદ્ધ બુદ્ધ આત્મા ચિત્કણ બ્રહ્મના સમાન છું એમ જાણશે, ત્યારે ખરેખર જાગી જશે. આવું જ્યારે જાણે છે ત્યારે એ જાગી જાય છે અને એને ખબર પડે છે કે આ દેહ આત્મા નથી, આત્મા કશી જુદી વસ્તુ છે. દેહ તો કલ્પિત એક આવરણ છે, એક પ્રકારનો બાધ છે. સંસાર એક પ્રકારનું, શું કહેવાય એને, માયા રૂપી પ્રપંચ છે એમ કહું ચાલે. તો તું આ નિદ્રાથી, અજ્ઞાન રૂપી નિદ્રાથી તું જાગી જા. કારણ કે સ્વપ્ન અજ્ઞાન અવસ્થામાં જ આવે છે. એટલે તો હવે આગળનો શ્લોક જોઈએ. 474 શું કે છે? સમાધિના સાધુ વિનિશ્ચલાત્મના પશ્યાત્મ તત્વં સ્ફુટબોધ ચક્ષુષા નિસંશયમ સમ્યક વેક્ષિતશ્ચૈ
શ્રુત પદાર્થો ન પુનર્વિકલ્પતે. समाधि द्वारा भली प्रकार निश्चल हुए चित्त और विकसित ज्ञान नेत्रों से आत्मा तत्व को देखो. आई थिंक આ આપણે જોયું તું કાલે, રાઈટ? કાલે જોયું તું, હા. निश्चल हुए चित्त અને विकसित ज्ञान नेत्रों से इस आत्म तत्व को देखो, क्योंकि यदि सुना हुआ पदार्थ निस्संदेह होकर भली प्रकार देख लिया जाता है तो उसके विषय में फिर कोई संशय नहीं होता. તો કે છે કે સમાધિ દ્વારા જ્યારે ભલી સારી રીતે તારું ચિત્ત નિશ્ચલ એટલે કે એકદમ સ્થિર થઈ જાય છે, વાયુ રહિત દીવાની જેમ, એવી રીતે તારા ચિત્તને સ્થિર કર અને તારા જ્ઞાન વડે વિકાસ પામેલું તારું આ તારા નેત્રો છે એના વડે, અહીંયા આગળ આ નેત્ર જે કહ્યું છે એ જ્ઞાન નેત્ર, આ જ્ઞાનેન્દ્રિયના નેત્ર નહીં, આપણે આંખ છે એની વાત નથી કરી અહીંયા આગળ. જ્ઞાન નેત્ર એટલે જ્ઞાન વડે તું આત્મ તત્વને જો, જ્ઞાન વડે તું જો કે તારો આત્મા એ વિશુદ્ધ છે, ચિત્કણ છે, આનંદમય છે, બોધમય છે. અને આ રીતે તું તે જાણ્યું છે એને તું જો, એના આનંદને અને પરબ્રહ્મની સાથે એની અભેદતાને તું આનંદ પૂર્વક એને માણ, અનુભવ કર. કારણ કે જે તે અત્યાર સુધી સાંભળેલી વાત છે આ આત્મતત્વની, એને તું જોઈ લઈશ તો પછી તને આ વિષયમાં સંશય નહીં થાય. તો આ વસ્તુ પણ આપણે ગઈકાલે જોઈ હતી 474 આગળ ગીતાનો શ્લોક જોયો હતો એના માટે. સ્વસ્યા વિદ્યા બંધ સંબંધ મોક્ષાત સત્ય જ્ઞાનાનંદ રૂપાત્મલબ્ધૌ શાસ્ત્રમ યુક્તિર્દેશિકોક્તિ પ્રમાણમ ચાંત સિદ્ધા स्वानुभूति प्रमाणम. अपने अज्ञान रूप बंधन का संसर्ग छूट जाने से जो सच्चिदानंद स्वरूप आत्मा की प्राप्ति होती है उसमें शास्त्र, युक्ति, गुरु वाक्य और अंतःकरण से सिद्ध होने वाला अपना अनुभव प्रमाण है. आई थिंक આ પણ જોયું એવું લાગે મને. હા, કે છે કે પોતાના અજ્ઞાન રૂપી બંધનનો જે સંસર્ગ છે આપણો, અને બંધન શું છે એ શામાંથી થયું છે? દેહાત્મ બુદ્ધિ કારણે બંધન થયું છે. અને એ જે બંધનનું સંસર્ગ છૂટી જશે જ્યારે, કેવી રીતે છૂટશે? જ્ઞાન વડે. જ્યારે તું તારા આત્માને શુદ્ધ બુદ્ધ આનંદમય એ રીતે તું અનુભવીશ, વિષયોને વૈરાગ્યને વિષયોને છોડીને, ત્યાગીને, સંસારના પ્રપંચને ત્યાગીને સમાધિની અંદર તું સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માને ઉપલબ્ધિ કરી અને તું અનુભવ કરીશ, ત્યારે તને ખબર પડશે કે જે શાસ્ત્રની અંદર જે પ્રમાણ કહેવામાં આવ્યું છે, જે યુક્તિ દ્વારા બતાવવામાં આવ્યું હતું કે આ આત્મા એક છે, નિત્ય છે, આનંદમય છે, બોધ સ્વરૂપ છે, અને બ્રહ્મમાં અને આત્માની અંદર અભેદતા છે, એ તને ખ્યાલ આવશે, એનું તને પ્રમાણ મળશે. બીજું ગુરુ વાક્ય, તારા સદગુરુએ જે તને કહ્યું તું એ પણ એને પણ એ પ્રમાણ પણ તને અહીંયા આગળ અનુભવથી તું જોઈ શકીશ. અને આ જે છે જોવાનું એ અંતઃકરણથી સિદ્ધ થશે, તું તારી જાતે જ એને અનુભવીશ. આગળ પણ આવી ગયું છે આપણે કે આ જે આત્માની અનુભૂતિ છે એ પોતે જ, જે માણસનો આત્મા હોય એ જ એને જાણે કે મને મારા આત્માની અનુભૂતિ થઈ, એના માટે બીજો કોઈ જાણી ના શકે. એ વાત તો આગળ આવી ગઈ છે આપણે. તો તારું પોતાનું જ અનુભવનું પ્રમાણ છે એમ કે છે. આગળ જઈએ 476.
બંધો મોક્ષશ્ચ તૃપ્તિશ્ચ ચિંતારોગ્ય ક્ષુધાદય સ્વેનૈવ વેદ્યા યજ્ઞાનમ પરેશામ આનુમાનિકમ. બંધ મોક્ષ મને તો આવી ગયું લાગે છે. બંધ Yeah. मोक्ष तृप्ति चिंता आरोग्य भूख आदि तो अपने आप ही जाने जाते हैं. दूसरों को उनका जो ज्ञान होता है वह तो केवल आनुमानिक ही है. आई थिंक આ પણ થઈ ગયું હતું એવું લાગે છે મને તો, Yeah, yeah. કે બંધની જે આનો અનુભવ જે છે, બંધનો, મોક્ષનો, તૃપ્તિનો, ચિંતાનો, આરોગ્યનો અને ભૂખનો, હમ. એ વ્યક્તિ પોતે જ પોતાની જાતે જાણી શકે. બીજાને એનું જે જ્ઞાન હોય છે એ તો અનુમાનથી જ એને અનુમાન કરેલું છે. એને કઈ જ્ઞાન થયું નથી. એને અનુમાન કરીને એમ સમજ્યો છે કે ભાઈ આને આ થયું લાગે છે. એને એનો અનુભવ કર્યો નથી. બંધનનો અનુભવ નથી, મોક્ષનો નથી, તૃપ્તિનો, ચિંતાનો કોઈ અનુભવ કર્યો નથી. તો આ શ્લોક પણ આપણે ગઈકાલે કર્યો છે એવું લાગે છે. Yeah, આગળ પણ આના બીજા બે કર્યા હતા, આના પછી એના બે કર્યા હતા. હા, યા, હમ. ધેટ્સ રાઈટ. એટલે 478 પણ કરેલો છે. Yeah. સ્વાનુભૂત્યા સ્વયં જ્ઞાત્વા स्वमात्मानम अखंडितम संसिद्ध सुसुखम तिष्ठेद तिष्ठेत निर्विकल्पात्मनात्मनि. अपने अनुभव से अखंड आत्मा को स्वयं जानकर सिद्ध हुआ पुरुष निर्विकल्प भाव से आनंद पूर्वक सदा आत्मा में ही स्थित रहे. तो कहे છે કે પોતાના અનુભવથી પોતાના જ આત્માને, જે પોતાની અંદર, પોતાના શરીરની અંદર જે છે, એનું શરીરની અંદર જે આત્મા રહ્યો છે એને જાણીને સિદ્ધ થયેલો પુરુષ એ કેવી રીતે રહે છે? નિર્વિકલ્પ ભાવથી આનંદપૂર્વક સદા આત્મામાં સ્થિત રહે છે. નિર્વિકલ્પતા એટલે એનું મન કોઈ સંકલ્પ વિકલ્પ કરતું નથી. એનું મન સંસારના પ્રપંચમાં ફસાતું નથી. એની બુદ્ધિ સંસારના પ્રપંચમાં ફસાતી નથી. અને કેવલ એની વૃત્તિ એના જ આત્માની અંદર સદા સ્થિત રહેલી હોય છે. તો એ આ 478 વાંચ્યું હતું તમે, રાઈટ? Yeah. ઓકે, 479 વાંચીએ. વેદાંત સિદ્ધાંત નિરુક્તિરેષા બ્રહ્મૈવ જીવ સકલમ જગચ્ચ અખંડ રૂપ પરિસ્થિતિરે अखंड रूप स्थितिरेव मोक्षो ब्रह्माद्वितीये श्रुतयः परमाणम. वेदांत का सिद्धांत तो यही कहता है कि जीव संपूर्ण जगत केवल ब्रह्म ही है. जीव और संपूर्ण जगत केवल ब्रह्म में ही है और उस अद्वितीय ब्रह्म में निरंतर अखंड रूप से स्थित रहना ही मोक्ष है. ब्रह्म अद्वितीय है, इस विषय में श्रुतियां प्रमाण है. तो आ पण થઈ ગયેલો લાગે છે શ્લોક. વેદાંતનો સિદ્ધાંત શું કહે છે? કે જીવ પણ બ્રહ્મ છે. જીવો બ્રહ્મૈવ ના પરહ, એવી એક ઉપનિષદની સૂત્ર છે આવું, કે જીવ બ્રહ્મ જ છે, બીજું કોઈ નથી એમ કે છે. અને એક બીજું પણ સૂત્ર છે ઉપનિષદનું, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. જે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ કે છે ને, એને છૂટું પાડો તમે તો આ રીતે, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, કે આ બધું જ ક્ષેત્ર, આ આખું સંસાર એ બ્રહ્મ જ છે એમ. અને આ અદ્વિતીય બ્રહ્મ કેમ કહ્યું છે? કારણ કે બ્રહ્મ તત્વ અને આત્મ તત્વ બંને એક જ છે, એટલે અદ્વિતીય શબ્દ વાપર્યો છે. એ અદ્વિતીય બ્રહ્મની અંદર નિરંતર અખંડ રૂપથી સ્થિત રહેવું, એની અંદર જ રચ્યા પચ્યા રહેવું, એની અંદર જ વૃત્તિ રાખવી, અને મનની અથવા તો અંતઃકરણની વૃત્તિ સંસારના પ્રપંચની અંદર જરાય જાય જ નહીં, એવી જે સ્થિતિ છે એનું નામ જ મોક્ષ છે.
અને આ બ્રહ્મ અદ્વિતીય છે. આવું બ્રહ્મ જેવું બીજું કોઈ તત્વ બીજું છે જ નહીં, એ એક જ છે. અને શ્રુતિઓ એનું પ્રમાણ છે. શ્રુતિઓની અંદર એની વાતો કહેલી છે. તો આ 479 પણ થઈ ગયો છે. આગળ 480 માં જઈએ. બોધોપલબ્ધિ, બોધની ઉપલબ્ધિ. ઇતિ ગુરુ વચનાત શ્રુતિ પ્રમાણાત પરમવગમ્ય સતત્વમ આત્મયુક્ત્યા प्रशमित करण समाहितात्मा क्वचिद चला कृतिरात्मनिष्ठितो भूत। इस प्रकार गुरु के श्रुति प्रमाण युक्त वचन और अपनी युक्तियों द्वारा परमात्मा तत्व को जानकर चित्त और इंद्रियों के शांत हो जाने से कोई एक शिष्य निश्चल वृत्ति से आत्म स्वरूप में स्थित हो गया। तो कहे छे के બોધની ઉપલબ્ધિ એટલે કે બોધ પ્રાપ્ત થયો એને ઉપલબ્ધિ, બોધ જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે એના વિશે આવ્યું કે આ રીતે કે છે ગુરુના જે શ્રુતિ પ્રમાણથી યુક્ત જે વચનો, સદગુરુના વચનો બ્રહ્મ અને આત્મ તત્વની એકતા વિશેના, વૈરાગ્યની સિદ્ધતા અને વિષયોના પ્રત્યે ઉપરામતા, અહંકાર રહિત આવી જે સ્થિતિ આ વચન સાંભળીને યુક્તિઓ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કર્યું શિષ્યએ અને એને પરમાત્મા તત્વને જાણ્યું. આ રીતે પરમાત્મા તત્વને ગુરુ વાક્ય અને પ્રમાણયુક્ત યુક્તિઓ દ્વારા જાણીને પછી શિષ્યએ પોતાના ચિત્તને સમાહિત કર્યું અને એને પોતાના ચિત્તને આત્માની અંદર સ્થિત કર્યું. એટલે કે પોતાની જે અંતઃકરણની વૃત્તિઓ હતી એને સંસારમાંથી કાઢી અને ખાલી આત્માની અંદર જ એને સ્થિત કરી અને જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયને શાંત કરી દીધી. અને આવી રીતે એક નિશ્ચલ વૃત્તિથી આત્મ સ્વરૂપમાં શિષ્ય સ્થિત થઈ ગયો. નિશ્ચલ ચિત્ત જે જરાય ચલાયમાન ના થાય એવી વૃત્તિથી શિષ્ય પોતાના જ આત્મ સ્વરૂપની અંદર સ્થિત થયો એમ કે છે. એટલે એને જ્ઞાનની ઉપલબ્ધિ થઈ ગઈ. પછી શું થાય છે એ વાત જોઈએ હવે આગળ. તો ના તમે આનો વિશે વાંચો. इस प्रकार गुरु के श्रुति प्रमाण युक्त वचन और अपनी युक्तियों द्वारा परमात्म तत्व को जानकर चित्त और इंद्रियों के शांत हो जाने से कोई एक शिष्य निश्चल वृत्ति से आत्म स्वरूप में स्थित हो गया। आत्मबोध के लिए श्रुति वचन, गुरु वचन एवं भगवत कृपा तीनों आवश्यक है। आत्मबोध तो स्वयं के चित्त को शांत हो जाने पर भगवत कृपा से होता ही है, किंतु श्रुति वचन एवं गुरु वचन उसमें सहायक होते हैं, अन्यथा उसकी भ्रांति मिटती नहीं। इसी विधि से शिष्य को आत्मा अनुभूति हुई। सीताराम। सीताराम આગળ જઈએ. कचित् कालं समाधाय परे ब्रह्मणि मानसं व्युत्थाय परमानन्दादिदं वचनमब्रवीत्. कश्चित् कालं समाधाय परे ब्रह्मणि मानसं व्युत्थाय परमानन्दात् इदं वचनमब्रवीत्. और कुछ देर तक पर ब्रह्म में चित्त को समाहित करके फिर उस परमानंदमय स्थिति से उठकर ये वचन बोला. એટલે જે શિષ્ય ઘણા સમય સુધી પરબ્રહ્મની અંદર પોતાના આત્માને સમાહિત કરીને ચિત્ત કરીને સમાધિની સ્થિતિમાં જ્યારે બેઠો હતો
એ જે પરમાનંદમય એની સ્થિતિ હતી એમાંથી એ બહાર નીકળ્યો, એટલે પોતાની જે સમાધિ હતી જેની અંદર એનો આત્મા અને બ્રહ્મની એક્યતા સધાઈ હતી, એ એ સમાધિમાંથી એ બહાર ઉઠી અને પછી વચન બોલ્યો. શું બોલ્યો એ આગળ આવશે, પણ તમે આનું વિશે વાંચો. और कुछ देर तक पर ब्रह्म में चित्त को समाहित कर फिर उस परमानंदमयी स्थिति से उठकर ये वचन बोला। शिष्य को पर ब्रह्म का बोध हुआ, जिससे कुछ समय वह समाधि में स्थित रहकर परमानंद का रस पान करता रहा। फिर समाधि टूटने पर वह अपनी अनुभूति का वर्णन गुरु के सामने करने लगा। सीताराम। સારું, હવે શું બોલે છે શિષ્ય એ હવે આવે છે. બુદ્ધિર વિનિષ્ટા ગલિતા પ્રવૃત્તિર બ્રહ્માત્મનૌરૈકતયાધિગત્યા ઇદમ ન જાનેપ્યનિદમ ન જાને કિમ વા કિયદ્વા સુખમત્સ્ય પારમ. तो कहते हैं कि अहो ब्रह्म और आत्मा की एकता का ज्ञान होने पर मेरी बुद्धि तो एकदम नष्ट हो गई, विषयों में मेरी सारी प्रवृत्ति दूर हो गई, मुझे इदम प्रत्यक्ष वस्तु का ज्ञान है, मुझे न इदम वस्तु का ज्ञान है और न अनिदम वस्तु का ज्ञान है. मैं यही जानता हूं कि वह अपार आनंद कैसा और कितना है. तो कहছে કે આ જ્યારે બ્રહ્મ અને એના શિષ્યના આત્માની એકતા સધાઈ અને સમાધિમાંથી બહાર ઉઠ્યો ત્યારે એ કહે છે કે બ્રહ્મ ને આત્માની એકતાનું જ્ઞાન જ્યારે મને થયું અને એનો અનુભવ મને થયો, એનાથી શું થયું? મારી બુદ્ધિ એકદમ નષ્ટ થઈ ગઈ, બુદ્ધિનો નાશ થઈ ગયો, બુદ્ધિનો નાશ થઈ ગયો. અને આમ તો શું કે છે? બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, એવું કઈક કે છે ને. શ્રુતિ ભ્રંશાત બુદ્ધિ નાશાત, બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, એવું કઈક છે. એવું 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 છે એક જગ્યાએ, કોઈ જગ્યાએ ભગવદ ગીતામાં છે. એવાયથી કામાત ભવતિ સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ક્યાં કયો અધ્યાય છે જુઓ, જોઈ તમારા એમાં જોઈને કહો મને. ઓકે, બુદ્ધિ નાશાત, બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ એવું કઈક છે. સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. આઈ થિંક ચોથા પાંચમાની અંદર હોવો જ જોઈએ કે ત્રીજામાં કદાચ હોય. સ્મૃતિ ભ્રંશાત 2:63, 2:63. સ્મૃતિ ભ્રંશાત અને સ્મૃતિ વિભ્રમ 2:63, એટલે 2:63. 2:63. ક્રોધાદ ભવતિ સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. તો બુદ્ધિનો નાશ થવાથી તો એનો કલ્યાણના સાધનથી પડી જાય છે એવું કે છે. અને અહીંયા શિષ્ય એમ બોલે છે કે મારી બુદ્ધિ નાશ પામી. એટલે શું કહે છે? કે મારી બુદ્ધિ તો એકદમ નષ્ટ થઈ ગઈ. નષ્ટ થઈ ગઈ એ સંસારના પ્રપંચમાંથી નષ્ટ થઈ ગઈ એમ વાત છે. કે હવે મારી બુદ્ધિ સંસાર પ્રત્યેના નિર્ણયો કરતી નથી. બુદ્ધિનું કાર્ય શું છે? નિર્ણય કરવા. અને એ બુદ્ધિ નાશ પામી, જે કઈ દેહાત્મ બુદ્ધિ નાશ પામી, જે અહંકૃત બુદ્ધિ છે તે નાશ પામી. અહંકૃત બુદ્ધિ એટલે આ મેં કર્યું, આ મેં કર્યું, આ મેં કર્યું, એવી જે બુદ્ધિ છે તે.
અહંકાર વાળી બુદ્ધિ એ નાશ પામી છે. ખ્યાલ આવ્યો? અને પછી કે છે કે વિષયો में मेरी सारी प्रवृत्ति दूर हो गई. હવે મને વિષયોની અંદર કોઈ પ્રકારની આસક્તિ કે રાગ રહ્યો નથી. મારી બધી પ્રવૃત્તિ જતી રહી હવે વિષયોની અંદર હતી એ બધી. અને હવે મને આ પ્રત્યક્ષ શું છે એની ખબર નથી. પ્રત્યક્ષ વસ્તુનું જ્ઞાન નથી. એટલે કે હું ક્યાં બેઠો છું, કઈ જગ્યાએ છું, કેટલા વાગ્યા છે, કયો દિવસ છે, નથી સમયનું ભાન, નથી સ્થળનું ભાન, કોઈ જ જ્ઞાન નથી મને. અને અપ્રત્યક્ષ નું પણ જ્ઞાન નથી. અપ્રત્યક્ષ એટલે જે દેખાય છે તે પ્રત્યક્ષ, અને ના દેખાય તેવું જે છે એનું પણ મને જ્ઞાન નથી. હું તો ખાલી આટલું જાણું છું કે મેં એક એવો આનંદને અનુભવ્યો છે. એ આનંદ કેવો છે એનું મને ખબર છે. અને એ કેટલો છે એ આનંદ વિશે જ હવે જાણું છું. મારું આખું જે અંતઃકરણ છે આનંદ થઈ ગયું છે. એટલે હવે મને આ સંસારની કોઈ વસ્તુ હવે યાદ આવતી નથી એમ કે છે. તમે વાંચો હવે 482 માંથી. शब्दार्थ। अहो ब्रह्म और आत्मा की एकता का ज्ञान होने पर मेरी बुद्धि तो एकदम नष्ट हो गई, सारी प्रवृत्ति दूर हो गई। अब मुझे न इदम प्रत्यक्ष वस्तु का ज्ञान है और न अनिदम अप्रत्यक्ष का, और न मैं यही जानता हूं कि वह अपार आनंद कैसा और कितना है। भावार्थ। समाधि की स्थिति में तत्वमसी महावाक्य द्वारा जब गुरु शिष्य को ब्रह्म एवं आत्मा की एकता का बोध कराता है तो शिष्य उस एकात्म भाव में स्थित हो जाता है। उसकी बुद्धि समेत चित्त की समस्त भिन्नताएं समाप्त होकर यह संपूर्ण सृष्टि ब्रह्म में ही ज्ञात होने लगती है। वह स्वयं आनंद स्वरूप ही हो जाता है, इसलिए आनंद की भी उसको अनुभूति नहीं होती। यही अद्वैत की अवस्था है जिसको वह प्राप्त होता है। सीताराम। આગળ જોઈએ. વાચા વક્તુમશક્યમેવ મનસા મંતુમ ન વા શક્યતે સ્વાનંદામૃત પૂરપૂરિત પર બ્રહ્માંબુધૈર્વૈભમ અંભોરાશિ વિશીર્ણ વાર્ષિક શિલા ભાવન ભજન મે મનો यस्यां शंशांशलवे विलीन मधुन आनंदात्मना निर्वृतम। जल राशि समुद्र में पड़कर गले हुए वर्षाकालिक ओलों की अवस्था को प्राप्त हुआ मेरा मन जिस आनंदामृत समुद्र के एक अंश में लीन होकर अब अति आनंद रूप से स्थित हो गया है, उस आत्मानंद रूप मृत प्रवाह से परिपूर्ण पर ब्रह्म समुद्र का वैभव वाणी से नहीं कहा जा सकता और मन से मनन किया जा सकता। तो कहे छे के समुद्रनो एक जग्या होय समुद्र અને એની ઉપર વર્ષાના જે બિંદુઓ પડે
વરસાદ પડતો હોય એનું એનું બિંદુ જે છે એ સમુદ્રમાં પડે ત્યારે એ સમુદ્રની અંદર પેલું બિંદુ જે પડ્યું છે એ અંદર પૂરેપૂરું ઓગળી જાય છે. ઓગળી જાય ને કારણ કે મળી જાય છે, લીન થઈ જાય છે. કારણ કે સંસાર અરે સમુદ્ર શું છે? પાણી પાણી છે. અને ઉપરથી જે વરસાદ પડ્યો છે એ તો એક નાનું ટીપું છે, પણ શાનું છે? એ ટીપું પાણીનું છે. પેલું પણ રસ સ્વરૂપ છે, વરસાદનું પડેલું પાણી, અને સમુદ્રમાં પણ રસ સ્વરૂપ છે. પણ સમુદ્રનું જે પાણીના રસ છે એ અનંત છે. અને એની અંદર પેલું ઉપરથી વરસાદનું પાણી પડ્યું એ ટપકું સમુદ્રની અંદર કેવી રીતે લીન થઈ જાય, અને લીન થઈ જાય પછી એની પોતાની સ્વતંત્ર અવસ્થા રે ખરી? જે પડતા પહેલા આકાશમાં એનું સ્વતંત્ર બિંદુ હતું, જે પડતું હતું એની પોતાની સ્વતંત્રતા હતી. એ સ્વતંત્રતા હવે સમુદ્રમાં પડ્યા પછી ખરી કઈ ખરી? હા કે ના? ના. કેમ? કારણ કે ટોટલી લીન થઈ ગયું, અને ક્યાં ગતું રહ્યું એનું ખબર નથી પડતી. એવી રીતે આ જીવ જે આત્મા છે એ આત્મા જ્યારે આનંદ અમૃતના સંબંધ, આત્માનો આનંદ કેટલો છે? એક વર્ષાના બિંદુ જેટલો જ છે. કારણ કે આત્મા તો ચિતકણ છે ને, નાનો 100મા ભાગનો, 100મા વાળના 100ના ભાગના 100મો ભાગ એટલો જ આનંદ. અને એ જે છે એ હવે પરબ્રહ્મ પરમેશ્વરના આનંદની અંદર, પરબ્રહ્મના આનંદની અંદર મળી ગયો. એ જ્યારે લીન થાય છે ત્યારે એ એની અંદર ઓગળી જાય છે. પેલામાં ખ્યાલ આવ્યો? મળી જ જાય છે ટોટલી. તો કે છે કે મારું મન કે છે કે આનંદ અમૃત સમુદ્રના એક અંશથી પણ અંશમાં લીન થઈ અને મોટો જે આનંદ રૂપ હતો બ્રહ્મનો એની અંદર સ્થિત થઈ ગયું, અંદર લીન થઈ ગયું છે. અને એ આનંદ આત્માનંદ રૂપ પ્રવાહથી પરિપૂર્ણ પરબ્રહ્મનો સમુદ્ર એ અંદર ભેગું થઈ ગયા પછી એ પરબ્રહ્મનો હવે તો હું કે છે કે મારો પોતાનો જરાક જેટલો આનંદ નથી ભોગવતો, હવે તો હું પરબ્રહ્મનો આનંદ ભોગવું. હવે તો મારામાં આનંદની બહુ વૃદ્ધિ થઈ ગઈ, અનંત ગણી, ઇન્ફાઇનાઇટ ગણી વૃદ્ધિ થઈ ગઈ આનંદની. અને એ આનંદનો તો કે છે કે હું મારો એ આનંદનો વૈભવ છે તો હું મારી વાણીથી હવે હું કહી શકે એમ નથી. અને હું મારા મનથી પણ હું એનું મનન નથી કરી શકતો. એટલો બધો આનંદ છે, એટલો બધો આનંદ છે કે, અને વાત સાચી છે, કઈ સમુદ્રનું પાણી, કઈ વરસાદનું નાનું ટીપુનું પાણી અને કઈ સમુદ્રનું પાણી. એની અંદર સમુદ્રના પાણીની અંદર પેલું વરસાદનું ટીપું પડે ને એનું અસ્તિત્વ જતું રહે છે ટોટલી. એ પોતે પરબ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે, એ સમુદ્ર રૂપ થઈ જાય છે. એમ આ આત્મા જ્યારે પરબ્રહ્મની અંદર ને મળે છે એની સાથે જ એની અંદર લીન થઈ જાય છે. કારણ કે બંને એક જ છે, આત્મા પણ એક છે અને પરબ્રહ્મ પણ એક છે. એનો પણ પરબ્રહ્મનો આનંદ અનંત ગણો છે. એ અનંત ગણો આનંદ હવે આ આત્માને મળી ગયો એટલે હવે એ પેલો વૈભવ હવે કહી શકતો નથી એમ વાત કરે છે. હવે તમે આના વિશે વાંચો 483 નું. शब्दार्थ जल राशि समुद्र में पड़कर गले हुई वर्षा कालिक ओढ़ों की अवस्था को प्राप्त हुआ मेरा मन जिस आनंदामृत समुद्र के एक अंश के भी अंश में लीन होकर अब अति आनंद रूप से स्थित हो गया है, उस आत्मानंद रूप अमृत प्रवाह से परिपूर्ण पर ब्रह्म समुद्र का वैभव वाणी
से नहीं कहा जा सकता और मन से मनन नहीं किया जा सकता। भावार्थ, जिस प्रकार ओला अपनी स्वतंत्र इकाई को छोड़कर जल में गलकर उसमें विलीन हो जाता है, उसी प्रकार आत्मज्ञान के बाद मन भी अपना स्वतंत्र अस्तित्व मिटाकर ब्रह्म में लीन होकर उसके साथ एकाकार हो जाता है, जिससे उसको परमानंद की अनुभूति होती है, जिसका न मन से मनन किया जा सकता है, न वाणी से उसका वर्णन ही किया जा सकता है। सीताराम। સીતારામ. કારણ કે વાણી પણ ત્યાં જઈ શકતી નથી અને મન પણ ત્યાં જઈ શકતું નથી. અનુભવે અંતઃકરણે અનુભવ તો કર્યો, પણ એ અનુભવ એવો છે, અનુભવને વર્ણન કરવું હોય તો બુદ્ધિની જરૂર પડે, પણ બુદ્ધિ તો નાશ પામી છે, એટલે કેવી રીતે એ વર્ણન કરી શકે? મનન પણ એનું મનન પણ નથી કરી શકાય એવું, એનું વર્ણન પણ નથી કરી શકાય એવું, કારણ કે એવો અનુભવ એને પહેલો કોઈ દિવસ કર્યો જ નથી. વેરી ફર્સ્ટ ટાઈમ આ આનંદ એટલો બધો છે કે, અને એ રેગ્યુલર ભૌતિક આનંદ નથી, દિવ્ય આનંદ છે. ક્વ ગતમ કે નવાનીતમ પુત્ર લીનમિદમ જગત અધુનૈવ મયા દૃષ્ટમ નાસ્તિ કિમ महदद्भुतम. वह संसार कहाँ चला गया, कौन ले गया, उसे कौन ले गया, यह कहाँ लीन हो गया? अहो बड़ा आश्चर्य है, जिस संसार को मैं अभी देख रहा था वह कहीं दिखाई नहीं देता. કેવી વાતો કરે છે જુઓ, ગાડા જેવી વાતો કરે છે ને, કારણ કે આત્માનંદનો અનુભવ કરે છે. આત્માનંદનો જેણે અનુભવ કર્યો છે એના માટે પછી સંસાર રહેતો જ નથી. એટલે કે જે સંસાર કઈ છે, કોણ એને લઈ ગયું? કારણ કે એ બધું જ બ્રહ્મ જુએ છે. સર્વ ખલુ ઇદમ બ્રહ્મ, બધી જ વસ્તુને બ્રહ્મ જુએ છે. એ લાકડું હોય, લોખંડ હોય કે ગાડી હોય કે ઝાડ હોય કે બધું જ બ્રહ્મ છે એના માટે. મકાન જે ઈટ પથ્થર ને સ્લેબ કોન્ક્રીટ નું બનેલું મકાન છે એને પણ બ્રહ્મ જ જુએ છે. એટલે કે છે કે આ સંસાર કઈ ગયો, એને દેખાય છે, પણ એ નાનાત્વ જોતું નથી કે આ મકાન છે, આ ઝાડ છે, આ થાંભલો છે, આ પગથિયા છે, આ ઘર છે, એવું કઈ જોતો નથી. એને બધે બ્રહ્મ દેખાય છે, એટલે એનું નાનાત્વ સમાપ્ત થઈ ગયું છે. જે પહેલા એ વાંચીને જ્ઞાનથી સમજતો હતો કે નાનાત્વ જતું રહે ને બધું સોનું 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 છે, એ બ્રહ્મ હવે અનુભવમાં આવ્યું છે. એટલે હવે એને ખબર નથી પડતી કે આ સંસાર કઈ ગયો, આ તો બધું બ્રહ્મ છે, કોણ એને લઈ ગયું? એટલે જે સંસારી છે એના માટે આવો બ્રહ્મનિષ્ઠાની અંદર લીન થયેલો વ્યક્તિ એને પાગલ લાગે. ખ્યાલ આવ્યો? એટલે કે છે કે ઉસે કોણ લઈ ગયા, કોણ લઈ ગયું આ સંસારને, યહ કહા લીન હો ગયા. હવે ત્યાં જ છે, ત્યાં જ એની અંદર જ છે, પણ તેમ છતાં કે છે આ બધું કઈ ગયું, કઈ લીન થઈ ગયું? अहो बड़ा आश्चर्य है, जिस संसार को मैं अभी देख रहा था वह कहीं दिखाई नहीं देता. હવે એને સંસાર દેખાતો નથી. આ આ આ આનંદની અનુભૂતિ છે કે જેણે બ્રહ્મી સ્થિતિ પ્રાપ્ત કરી છે એની દશા કેવી હોય છે એ આ બતાવે છે. તો તમે વાંચો 485 માંથી 484. शब्दार्थ, यह संसार कहाँ चला गया, उसे कौन ले गया?
यह कहाँ लीन हो गया। अहो, बड़ा आश्चर्य है। जिस संसार को मैं अभी देख रहा था वो कहीं दिखाई नहीं देता। भावार्थ, आत्मज्ञान के बाद व्यक्ति को समस्त जगत ब्रह्ममय ही ज्ञात होने लगता है। जगत, जीव, आत्मा आदि में उसे किसी प्रकार की भिन्नता का अनुभव नहीं होता। जगत वही का वही है, किंतु दृष्टि बदल जाने से सब कुछ बदला हुआ ज्ञात होता है। सीताराम। सीताराम। આગળ જોઈએ. કિમ હેયમ કિમુપાદેયમ કિમન્યત કિમ વિલક્ષણમ અખંડાનંદ पीयूष पूर्णे ब्रह्म महार्णवे. इस अखंड आनंदामृत पूर्ण ब्रह्म समुद्र में कौन वस्तु त्याज्य है, कौन ग्राह्य है, कौन सामान्य है, कौन विलक्षण है. કશું ત્યાગવા જેવું નથી ને કશું ગ્રહણ કરવા જેવું નથી. કોઈ સામાન્ય નથી ને કોઈ વિશિષ્ટ પણ નથી. જેણે અખંડ આનંદામૃત બ્રહ્મ સમુદ્રની નો અનુભવ કર્યો જેણે, એને એ તો બસ પાગલ થઈ ગયો છે બ્રહ્મની અંદર. એને એવું નથી કે આ છોડી દઉં, ના ત્યાગું, નાને ગ્રહણ કરું. કઈ નહીં, બધું હરકું જ છે. બધું સબ ભૂમિ ગોપાલ કી, બધું જ બ્રહ્મ 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 બ્રહ્મ, બધું જ રામ 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 રામ, બધું જ કૃષ્ણ 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 કૃષ્ણ. કૃષ્ણ સિવાય કઈ છે નહીં, બ્રહ્મ સિવાય કઈ છે નહીં. આવી જેની પરિસ્થિતિ થાય છે એના માટે કશું ત્યાગ, કઈ વસ્તુ ત્યાગે, કઈ વસ્તુ લે, એને ત્યાગવું ને ગ્રહણ કરવાની બુદ્ધિ જ હવે નથી રહી. નિર્ણય નથી કરી શકતું કે શું ત્યાગવું ને શું શું ગ્રહણ કરવું, કારણ કે બુદ્ધિ તો નષ્ટ થઈ ગઈ છે ને. બુદ્ધિ શું કરે છે? બુદ્ધિ નિર્ણય કરે છે કે કયું લેવું ને કયું ના લેવું, કયું મારા માટે સારું છે, એ બુદ્ધિ નક્કી કરે છે. એટલે એ કઈ વસ્તુ ત્યાગે, કારણ કે બુદ્ધિ તો નાશ થઈ ગઈ છે. અને એના માટે કયું સામાન્ય અને કયું વિલક્ષણ, વિશિષ્ટ કયું, એ કશું ખબર નથી પડતી. કારણ અખંડાનંદ પિયુષ પૂર્ણે, અખંડ આનંદ અમૃત ની અંદર પૂર્ણ બ્રહ્મ સમુદ્ર ની અંદર એ ગોતા લઈ રહ્યો છે. એની અંદર એ તરી રહ્યો છે, ડૂબી ગયો છે. એ આનંદ સમુદ્રમાં ડૂબી ગયો છે. એ ડૂબી નથી ગયો, પણ લીન થઈ ગયો છે. અને એના માટે હવે સંસાર રહ્યો નહીં. સંસાર તો સમુદ્રથી બહાર છે. ખ્યાલ આવ્યો? બ્રહ્મ સમુદ્રની બહાર છે સંસાર. એ તો હવે બ્રહ્મની અંદર પ્રવેશ પામી ચૂક્યો, અને જે બ્રહ્મમાં પ્રવેશી ચૂક્યો એના માટે પછી સંસાર પ્રપંચમાં બહાર આવવું ઘણું મુશ્કેલ નહીં, આવી જ ના શકે, બહાર આવી જ ના શકે. એક વાર એ અંદર પડ્યો બ્રહ્મ સમુદ્રમાં, પછી એની બહાર નીકળી ના શકે, કોઈ સંજોગોમાં ના નીકળી શકે. ખ્યાલ આવ્યો? તો આગળ હવે તમે 485 માટે વાંચો. शब्दार्थ, इस अखंड आनंद अमृतपूर्ण ब्रह्म समुद्र में कौन वस्तु त्याज्य है, कौन ग्राह्य है, कौन सामान्य है, कौन विलक्षण है। यह ब्रह्म समुद्र अखंड है, इसे भिन्न भिन्न पदार्थों में विभक्त नहीं किया जा सकता, तथा आनंद रूपी अमृत से परिपूर्ण है, जहाँ सर्वत्र ही आनंद का साम्राज्य हो वहाँ कौन सी वस्तु त्याज्य है, कौन सी ग्राह्य है, कौन सी सामान्य है,
तथा कौन सी विशिष्ट है, इसका निर्णय नहीं हो सकता। आत्मज्ञान को प्राप्ति आत्मज्ञान को प्राप्त व्यक्ति अहर्निश आनंद से ही परिपूर्ण रहता है। सीताराम। સીતારામ. આગળ જોઈએ, એક છેલ્લો કરી દઈએ. 486. ન કિંચિદત્ર પશ્યામિ ન શૃણુમિ ન વેદમ્યહમ સ્વાત્મનૈવ સદાનંદ रूपेणास्मि विलक्षणः. अब मुझे यहाँ न कुछ दिखाई देता है, न सुनाई देता है, और न कुछ मैं कुछ जानता ही हूँ. मैं तो अपने नित्यानंद स्वरूप आत्मा में स्थित होकर अपनी पहली अवस्था से सर्वथा विलक्षण हो गया. तो કહે છે કે હવે મને કશું દેખાતું નથી. કારણ શું દેખાતું કેમ નથી? કારણ કે મનની જે વૃત્તિ છે તે એના આત્માની અંદર, બ્રહ્મની અંદર જોડાઈ ગયેલી છે. એટલે ઇન્દ્રિયો કામ કરતી નથી. કારણ એક વસ્તુ સમજી લો તમે, કે જે ઇન્દ્રિયની જોડે મન જોડાય એ ઇન્દ્રિય એનું કામ કરી શકે. દાખલા તરીકે કઈક ગાયન સંભળાતું હોય, વાગતું હોય ગાયન, તો સાંભળવાનું કોણે છે? કાન વડે. પણ કાનની જોડે મન જોડાય તો જ તમે એ ગાયનને બરાબર સાંભળી શકો. જો મન જોડાયેલું ના હોય તો અવાજ તો અંદર જાય છે, પણ એને આઈડેન્ટિફાઈ કરી શકતું નથી અંતઃકરણ. જ્ઞાનેન્દ્રિય જે છે એને આઈડેન્ટિફાઈ નથી કરી શકતું, કારણ કે મન જોડાયેલું નથી. મન, બુદ્ધિ ને અહંકાર, ચિત્ત, આ ત્રણેય ચારેય એની જોડે જોડાયેલું નથી. જોડાય તો સાંભળી શકે કે ભાઈ ગાયન ચાલે છે. ખ્યાલ આવ્યો? એવી રીતે આંખથી દેખાય તો છે, પણ એ સમજી શકતો નથી કે હું ક્યાં છું. અમેરિકામાં છું કે ઇન્ડિયામાં છું કે ઇજિપ્તમાં છું કે સ્પેનમાં છું કે ક્યાં છું, બાલાજી. સમજી શકતો નથી. એ પોતે જે આંખ જે પિક્ચર મૂકે છે અંદર પડદા ઉપર, એને ઇન્ટરપ્રિટ કરી શકતો નથી. ખ્યાલ આવે છે હવે તમને? ઇન્ટરપ્રિટ ના કરી શકે કે આ શું છે. ઘણી વાર આપણે એકદમ ખોટી એક્ઝિટ લઈને બહાર આવી જઈએ તો તમને ખબર ના પડે કે હું કઈ આવ્યા. એટલે એનો એ શું થાય છે? દ્રષ્ટિભ્રમ થાય છે. ત્યારે એવું થાય કે જ્યારે મન તમારું બીજે હોય અને એકદમ તમે બહાર એમાં આવી જાઓ તો તમને કઈ ખબર ના પડે હું શું કરું છું, કઈ છું, કઈ ક્યાં છું, કઈ ખબર ના પડે. ઘણી વાર બેભાન અવસ્થામાંથી એકદમ તમે બહાર આવો ત્યારે તમને આવું થાય કે તમે તો કારણ મન જોડાયેલું નથી. એટલે એને નથી કઈ દેખાતું, નથી સુનાય, ન સુનાઈ દેતા હૈ, ન મેં કુછ જાણતા હી. એનું જ્ઞાન પણ જતું રહે છે કે હું માણસ છું, હું પુરુષ છું. આ બધું જતું રહે છે. અહંકાર ટોટલ ગતો રહ્યો. એટલે અહંકાર જ ના રહ્યો એટલે એને ખબર જ નથી કે હું પુરુષ છું કે સ્ત્રી છું, કે હું બ્રાહ્મણ છું કે વૈશ્ય છું, ક્ષત્રિય છું, એ એને ખબર ના યાદ હોય. એને પોતે માણસ છે કે ગાય છે, ઘોડો છે, કૂતરો છે, કઈ ખબર ના પડે. પશુ જેવી જ અવસ્થાની અંદર એ રીતે વાત કરે, એ રીતે જ એનું વર્તન હોય. કશું એને જણાય પણ નહીં, કારણ અંતઃકરણ આત્માની અંદર લીન થઈ ગયું છે. એટલા માટે પછી કે છે, मैं तो अपने नित्य आनंद स्वरूप आत्मा में स्थित होकर अपनी पहली अवस्था से सर्वथा विलक्षण हो गया. કે છે કે હું મારા નિત્ય આનંદ સ્વરૂપ આત્માની અંદર સ્થિત થઈ ગયો છું અને હવે જે મારી પહેલાની અવસ્થા હતી
એનાથી ટોટલી જુદો થઈ ગયો છું એમ કે છે, વિલક્ષણ, हम्म, ટોટલી જુદો થઈ ગયો છું એમ કે છે. તો તમે આના વિશે વાંચો જલ્દી. हम्म। अब मुझे यहाँ न कुछ दिखाई देता है, न सुनाई देता है, और न मैं कुछ जानता ही हूँ। मैं तो अपने नित्यानंद स्वरूप को आत्मा में स्थित होकर अपनी पहली अवस्था से सर्वथा भिन्न विलक्षण हो गया हूँ। भावार्थ, आत्मज्ञान के बाद व्यक्ति का पूर्ण रूपांतर हो जाता है। उसके लिए वह जगत को स्वप्नवत हो जाता है। इस प्रकार स्वप्न टूटने पर उसका संपूर्ण ज्ञान संपूर्ण स्वप्न जगत विलीन हो जाता है। उसी प्रकार आत्मज्ञान के बाद वह व्यक्ति नया ही अनुभव करता है। उसकी दृष्टि ही बदल जाती है। उसकी वासनाएं, कामनाएं, इच्छाएं, मोह, ममता, अहंकार आदि सभी स्वप्न की भांति विलीन हो जाता है। उसे सर्वत्र आत्मा के ही दर्शन होते हैं। सभी भेद दृष्टि समाप्त हो जाती है। संसार के प्रति उसकी रुचि ही समाप्त हो जाती है। वह आत्मा के आनंद में ही निरंतर लीन रहता है। वह जगत के अज्ञानी पुरुष से सर्वथा विलक्षण हो जाता है। सीताराम। સીતારામ. તો અહીંયા આગળ हम्म, આપણે આ સેશનને પૂર્ણ કરીએ છીએ हाँ, અને આવતીકાલે જોઈશું ફરી. या હરે हरे કૃષ્ણ कृष्ण કૃષ્ણ કૃષ્ણ હરે હરે हरे હરે રામ